નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે રોનક મોઠવાડિયા। દર્શક મિત્રો, ગુજરાતમાં ચૂંટણી નવી રીતે નવી મહાનગરપાલિકાઓમાં પહેલી વખત અને અનેક સ્થાનિક સ્વરાજ્યોમાં ચૂંટણી આવવાની છે અને તેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે। પૂરજોશમાં નેતાઓ, પાર્ટીઓ અને તમામ લોકો અત્યારથી તૈયારી કરી બેઠા છે। ચૂંટણી આવે એટલે લોકોને નવી આશાઓ જાગે, પરંતુ ભૂતકાળ પણ ભૂલાતો નથી। ભૂતકાળ એવો છે કે થોડો વરસાદ થાય તો ગુજરાતના અલગ અલગ શહેરોમાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાય, પાણીમાં તરબોળ થાય તેવી સ્થિતિ જોવા મળે અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે। અમદાવાદ જેવું સ્માર્ટ સિટી હોય, વડોદરા જેવું સ્માર્ટ સિટી હોય, સુરત જેવું, રાજકોટ જેવું કે જામનગર જેવું, અથવા તો કોઈ નાનકડું શહેર, પોરબંદર અત્યારે મહાનગરપાલિકા બની ગયું છે, આ સાથે બીજી પણ મહાનગરપાલિકાઓ બની તો હવે લોકોને નવી આશાઓ જાગી છે કે હવે મહાનગરપાલિકા બનવાની સાથે કામ થશે, પરંતુ તંત્રની ઢીલી નીતિના કારણે લોકોને દરેક વખતે હાલાકી ભોગવવાનો વારો આવે છે। ક્યાંક શહેરની વચ્ચે આવેલા તળાવોને નષ્ટ કરવામાં આવ્યા છે, તેના જ કારણે પાણીનો નિકાલ નથી થતો અને શહેર પાણીમાં ડૂબે છે, તો ક્યાંક જે ગટર લાઇન છે અને પાણી નિકાલની લાઇન છે તેને એક સાથે જોડી દેવામાં આવી છે, તેના કારણે પાણી ભરાય છે અને આવી ગંભીર બેદરકારી તંત્રના અધિકારીઓએ કરી છે, જેથી જ તેમના કામ પર અત્યારે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે અને સત્તાધીશો અને નેતાઓ પર આ વખતે ચૂંટણીમાં ગુજરાતની જનતા એ બદલો પણ લેવાની છે। તો આ જ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે, એ પણ જાણવું છે કે કેટલો વિકાસ થયો છે અને કેટલી જગ્યાએ હજુ પણ પાણી ભરાવાની સમસ્યા છે। અને શરૂઆત કરવી છે વડોદરા ખાતેથી, તો વડોદરાની જનતાના શું મંતવ્યો છે આવો સાંભળીએ। સર સયાજીરાવ ગાયકવાડની નગરી એટલે વડોદરા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કર્મભૂમિ એટલે વડોદરા, ગુજરાતની સાંસ્કૃતિક પાટનગરી એટલે વડોદરા, કલાનગરી, સંસ્કારી નગરી, ધર્મનગરી કહેવાતી વડોદરા ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંઘાઈ બનાવવા ઈચ્છે છે, પરંતુ થોડાક જ વરસાદમાં વડોદરા શહેર વેનિસ બની જાય છે અને વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, જેમને 6,000 કરોડના ટેન્ડરો મંજૂર કર્યા તેવું કહે છે, તે વડોદરા શહેરના નાગરિકોને તરાપા અને દોરડા વસાવવાની સલાહ આપે છે। ત્યારે આવી પરિસ્થિતિ ઊભી કેમ થાય છે? વડોદરા શહેરમાં સર સયાજીરાવ ગાયકવાડની પોતાની ડ્રેનેજ સિસ્ટમ અને વરસાદી ડ્રેનેજ સિસ્ટમ હોવા છતાં પણ પ્રધાનમંત્રીની ઈચ્છા સંઘાઈ, પરંતુ થઈ જાય છે શહેર વેનિસ। વડોદરા શહેરના બુદ્ધિજીવી નાગરિકોના મંતવ્ય લેવા પહોંચ્યું છે મંતવ્યની ટીમ। આપણે પહેલા ટેકનોલોજી બનાવતા પ્રોફેસર ને પૂછીશું, શું કહો છો? વડોદરા શહેરમાં વરસાદ વરસતા જ વડોદરા શહેર સંઘાઈની જગ્યાએ વેનિસ થઈ જાય છે। વરસાદ જ્યારે બી પડે તો આપણે સૌ એક એન્જિનિયરિંગનો બેઝિક ફંડામેન્ટલ સમજીએ તો પાણીનું જે વહેણ છે એ એક તરફથી બીજી તરફ પોટેન્શિયલ ડિફરન્સના લીધે વહે છે, પરંતુ આપણે જોઈએ છે કે જ્યારે બી પાણી વડોદરા શહેરમાં આવે છે તો એ પૂરમાં રૂપાંતરિત થઈ જાય છે। એના પાછળના મૂળભૂત કારણો તમે જો તો કે જે સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા જે તળાવો બનાવવામાં આવ્યા હતા, આંતરિક નહેરોને કનેક્ટિવિટી બનાવવામાં આવી હતી, એ વિકાસના નામ ઉપર કશે ને કશે બંધ થઈ ગઈ છે અને તળાવો બધામાં બાંધકામ થઈ ગયા છે। એના લીધે જે પાણીનો વહેણ થવો જોઈએ થઈ નથી રહ્યો, તો એની તકેદારી કોણે રાખવાની છે? તો કે સત્તામાં બેઠેલા લોકોને ધ્યાન રાખવાનું છે અને જે બી કોન્ટ્રાક્ટર જે ફ્યુચર સિટીના પ્લાન છે કે ટાઉન પ્લાનિંગની અંદર જે કોઈ બી માળખાગત સુવિધાઓ માટે કાર્ય કરવામાં આવે છે એમાં કશે ને કશે આપણે જોઈએ તો જે ક્વોલિટીમાં થવું જોઈએ થઈ નથી રહ્યું એવું સ્પષ્ટ સંકેત થાય છે અને એના લીધે જ્યારે વરસાદ પડે છે તો લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે ને એ બેક વોટર્સ અઠવાડિયા સુધી લોકોના ઘરમાં રહે છે, તો આ ખૂબ ચિંતાનો વિષય છે। અહીંયા તંત્રની નિષ્કાળજી, તંત્ર દ્વારા આપવામાં આવતી કામગીરી, જે કોન્ટ્રાક્ટરો છે એમની નિષ્કાળજી અને ખાસ કરીને જે ક્વોલિટી ઓફ વર્ક થવું જોઈએ એ નહીં થઈ રહ્યું હોય એવું અમારું સ્પષ્ટ માનવું છે। આપણે એક એન્જિનિયરિંગ ભણતી વિદ્યાર્થીનીને પૂછીશું, શું કહો છો? વરસાદ વરસે છે ને શહેર વેનિસ થઈ જાય છે, તળાપા અને બોટમાં ફરવું પડે છે, ડ્રેનેજ સિસ્ટમ ફેલ છે કે તમે શું માનો છો? ડ્રેનેજ સિસ્ટમનું ફેલ હોવું તો ચોક્કસપણે હોઈ શકે, કેમ કે રાજાના સમયમાં જ આખી ડ્રેનેજ સિસ્ટમ જ્યારે એમણે ઊભી કરી નાખેલી હતી, ત્યારે હવે જઈને અચાનક દર 5 વર્ષે આપણે
ફ્લડ ને એવું બધું શું કામ જોવું પડતું હોય, અને લોકો જેટલા રહેવાસી છે એટલી જરૂરિયાત વધે છે, પણ એની સામે ડ્રેનેજ પણ એટલી પાવરફુલ હોવી જોઈએ કે ફ્લડમાં કેટલું બધું નુકસાન ને એ બધાના ખાલી કોમ્પેન્સેશન પછી પૂરું થઈ જાય તો એ યોગ્ય વસ્તુ ન કહેવાય. અને ડ્રેનેજમાં ઓલી કાળજી પણ નથી રાખવામાં આવી, એ પણ આમાં દેખાય જ છે. આપણે અન્ય વિદ્યાર્થી શું કહેશો, કેમ આવી પરિસ્થિતિ? વરસાદ વરસે ને શહેર પૂર આવી જાય. અત્યારે જે ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવી છે તો તે રેગ્યુલરલી સાફ સફાઈ કરવી એ પણ કોર્પોરેશન અથવા તો સત્તાધીશોની જવાબદારી છે. લોકોએ ધ્યાન આપવું જોઈએ અને સત્તામાં જે લોકો બેઠા છે તે લોકોએ રેગ્યુલરલી મેન્ટેનન્સ આપવું જોઈએ કે કોઈ માનો કે કોઈ ડ્રેનેજ સિસ્ટમ બનાવી છે કે ભાઈ આપણો વડોદરાનો એરિયો છે, અમિતનગર સમા છે, તો ત્યાંથી વિશ્વામિત્રી પસાર થાય છે અને છેક બહાર નીકળે છે, તો ત્યાં સુધીમાં વિશ્વામિત્રીને સરખી રીતે મેન્ટેન કરવી તે કોર્પોરેશનની જવાબદારી છે. અને આપણે દિવસે ને દિવસે જોઈ રહીએ છીએ કે લોકો વિશ્વામિત્રી નદી છે તેમાં માટી નાખીને તેનું પુરાણ કરી અને તેના ઉપર ટાઉન બનાવી રહ્યા છે, મોટી મોટી રેસિડન્સી બનાવી રહ્યા છે. કે જે સમા સાવલીમાં આપણે જોયું કે 2 વર્ષ પહેલા જે પાણી આવ્યું હતું તો સમા સાવલી વિસ્તારના જે લોકો છે તે લોકોને 3 દિવસ 4 દિવસ સુધી બહાર નહોતા નીકળી શક્યા. તેનું કારણ શું હતું કે જે વિશ્વામિત્રી નદીનું પાણી જવાની જે જગ્યા છે તે ત્યાં માટી નાખીને તેના પર રેસિડન્સી બનાવી દીધી. તો પાણી પોતાની જગ્યા કરવાનું જ છે, તો તેના માટે કોર્પોરેશન એ પણ ધ્યાન રાખવું જોઈએ કે વિશ્વામિત્રી નદીનું રેગ્યુલરલી મેન્ટેનન્સ થાય. આપણે અન્યને પૂછીશું, શું કહો છો? ડ્રેનેજ, વરસાદી ડ્રેનેજ સિસ્ટમ કરોડો રૂપિયાના ખર્ચા છતાં પણ શહેરમાં નદી વહેતી હોય તેવી પરિસ્થિતિ ઊભી થાય છે. આમાં મૂળભૂત કારણ આપણે જોવા જઈશું ને તો એક જ વાત છે કે જ્યારે મહારાજાના સમયમાં જે પણ ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવી હતી તો એ ફૂલપ્રૂફ સિસ્ટમ હતી, પરંતુ જેમ જેમ શહેરી વિકાસ થતો ગયો તેમ તેમ આબાદી વધતી ગઈ, પરંતુ તે પ્રમાણે ટેકનોલોજીનો પણ ઉદય થયો. તો શું ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે આજના સત્તાધીશો અસમર્થ છે કે આજના કોન્ટ્રાક્ટરો અસમર્થ છે કે પછી એમને ટેકનોલોજીનું સમજણ નથી અથવા ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરવો એની એમને સમજણ નથી? એટલે અને આના કારણે હંમેશા આપણે જોતા રહીએ છીએ કે થોડો પણ વરસાદ આવતો હોય છે તો ખરેખર જે લોકોને વ્યથા જે ભોગવવી પડતી હોય છે અને વ્યથામાંથી પસાર થઈને પછી જ્યારે બહાર નીકળતા હોય છે તો ત્યારે પછી દોષનો ટોપલો લોકો ઉપર જ ઢોળવામાં આવતો હોય છે. તેમાં સત્તાધીશો પોતાનો માર્ગ બનાવીને બહાર નીકળી જતા હોય છે. તો આ એક બહુ ગંભીર સમસ્યા છે અને આ ગંભીર સમસ્યામાંથી જો બહાર નીકળવું હોય તો સત્તાધીશોએ પોતે વિચારવું પડશે અને તેની જોડે જે પણ કોન્ટ્રાક્ટરો જે કામ કરી રહ્યા છે તો એ કોન્ટ્રાક્ટરોએ પણ વિચારીને કામ કરવું જોઈએ એવી મારું દ્રઢપણે માનવું છે. આપણે વિદ્યાર્થીનીને એક વધારે સવાલ પૂછીશું, શું કહેશો બેન? જે રીતના વડોદરા મહાનગરપાલિકા પાસે ટાઉન પ્લાનર નથી, સિટી એન્જિનિયર નથી અને જે સ્કિલ અધિકારીઓ હોવા જોઈએ એ નથી, એના કારણે પણ વડોદરાની આ પરિસ્થિતિ ઊભી થતી હશે. એટલે એનું મૂળભૂત કારણ શું છે એ તો જે બેઠેલા છે ખુરશી પર એમણે જ વિચારવું જોઈએ કે કોઈ પ્રોબ્લેમ છે એનું અત્યારે નિરાકરણ કર્યું કે ભાઈ ડેમ ખોલી નાખ્યા, એ બધું ટેમ્પરરી સોલ્યુશન કહી શકાય આપણે, પણ એ આખી જે પ્રોબ્લેમ થાય છે એના વિશે આખું એનાલિસિસ કરી અને પરમેનન્ટ સોલ્યુશન, ડ્રેનેજ સિસ્ટમ એ બધું કરવું અને ટેકનોલોજી એન્જિનિયર્સનો સાચી દિશામાં ઉપયોગ કરવો તો એ લોકો જ નક્કી કરી શકે. એટલે મંતવ્ય અનુસાર તો એવું લાગી રહ્યું છે કે વડોદરા મહાનગરપાલિકા પાસે ક્યાંક ને ક્યાંક દિશાહીન સત્તાધીશોએ સ્કિલ અધિકારીઓની નિયુક્તિ નથી કરી. વડોદરા મહાનગરપાલિકા પાસે કેટલાય સમયથી નથી ટાઉન પ્લાનિંગ ઓફિસર, નથી સિટીની એન્જિનિયર, નથી ચીફ ફાયર ઓફિસર. એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં રૂપિયા તો વાપરવામાં આવે છે, પરંતુ એ કોન્ટ્રાક્ટરોના અને પોતાના વિકાસના લાભાર્થે કરવામાં આવતું હોય તેવું પણ છે. તળાવોના બ્યુટિફિકેશન થયા, પરંતુ 4 દરવાજા વિસ્તારમાં જે પાણી નહોતું ભરાતું એ સુસાગરના બ્યુટિફિકેશન પછી પાણી ભરાવા માંડ્યું. એટલે ક્યાંક ને ક્યાંક બ્યુટિફિકેશન અને ડેવલપમેન્ટની પાછળ નાગરિકોને સુખની જગ્યાએ પીડા અનુભવવી પડે છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક રામના નામે જીતતા લોકો નાગરિકોને રામના ભરોસે છોડી દે છે અને સ્વહિતમાં રાખે છે. એના જ કારણે વડોદરા શહેર સંઘાઈના બદલે વેનિસ બની જાય છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દિવસે ને દિવસે અમદાવાદ શહેરના બજેટમાં વધારો થઈ રહ્યો છે અને બજેટ અત્યારે હાલ 18,000 કરોડ પહોંચી ગયું, પરંતુ ગત બજેટની અંદર લોકોને શું મળ્યું અમદાવાદવાસીઓ પાસે જાણીશું કે પ્રાથમિક સુવિધા તેઓને કેટલી મળે, ખાસ કરીને રોડ, ગટર
અને ડ્રેનેજની સમસ્યા તેઓને કેટલી નડી છે. અચ્છા, એ જણાવશો કેટલી સમસ્યા તમારા વિસ્તારમાં? કંઈ નથી, દરેક સમસ્યાઓ ઠેરની ઠેર જ છે. ડ્રેનેજ આજે સાફ કરી હોય તો 2 દિવસ પછી પાછી સાફ કરાવવી પડે છે. સીલ્ડ કાઢે છે તોય બી પાછી ભરાઈ જાય છે. રસ્તા તો તમે અમદાવાદના કોઈ પણ ખૂણે જાઓ એવા ને એવા જ છે. ખાડા રાજ જ ચાલે છે, ટૂંકમાં એ રીતનું જ છે. અચ્છા, એવું લાગે છે કે ગટરો સાફ થાય ને વળી પાછી 1-2 દિવસમાં પાછી ભરાઈ જતી હશે? તમારે વરસાદી પાણી ભરાતું હશે, ગટરો ઉભરાતી હશે? આ એ વારંવાર ડ્રેનેજની સમસ્યાનો નિકાલ થતો જ નથી. નવી ડ્રેનેજની જેટલી પણ લાઈનો નખાય છે પણ સમસ્યા તો એની ઠેરની ઠેર જ છે. એટલે સાફ કરી જાય છે પણ વારંવાર ડ્રેનેજની લાઈન ઉપર લેવામાં આવે જેથી ડ્રેનેજ વારંવાર ભરાઈ જાય છે. પરંતુ જે અધિકારીઓ છે જેને આપણે લાખો રૂપિયા પગાર ચૂકવીએ છીએ, જ્યાં સુધી જૂના અમદાવાદની વાત છે, ભૂતકાળમાં ગટરો નહીં ઉભરાતી હતી, હવે વધારે ફરિયાદો વધી છે. હું આપને કહું કે આ ડ્રેનેજની લાઈનો અહીંયા 25-25, 20-20 વર્ષ જૂની છે. અમદાવાદ શહેરનું બજેટ 9,000થી લઈને 18,000 કરોડે 5 વર્ષની અંદર પહોંચી ગયું. પરંતુ જે સમસ્યાઓ છે, સમસ્યા લોકોની ઠેરની ઠેર રહી છે. કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવે, મધ્ય ઝોનને ફાળવવામાં આવ્યા, ઉત્તર ઝોનને ફાળવા, એમ કરીને હજારો કરોડની જાહેરાત કરવામાં આવે, છતાં પણ 5 વર્ષની અંદર જે સવલત કહેવાય, જે ફેસિલિટી આપવી જોઈએ, કોર્પોરેટરોની તાકાતથી રજૂઆત હોય, ગમે તેટલી રજૂઆત કરે, છતાં પણ 10%, 15%થી વધારે રિઝલ્ટ નથી મળતું. એ બહુ વાસ્તવિકતા અને દરિદ્રતા છે. તમે શું માનો છો, આપણા વિસ્તારમાં હજી કેટલી સમસ્યાઓ ખાસ કરીને જોવા મળે છે? આપણા વિસ્તારમાં મધ્ય ઝોન હોય કે કોઈ પણ ઝોન હોય, જેટલું બજેટ ફાળવવામાં આવે છે એ પ્રમાણે કામ થતું નથી. એના કારણે પ્રજા હેરાન થાય છે અને વારંવાર એનું એ જ કામ ફરીથી કરવું પડે છે. ભ્રષ્ટાચાર તો ચોક્કસ થાય જ છે ને ભાજપ સરકારમાં. અચ્છા, ટેક્સ ભરીએ તેમ છતાં સુવિધા ન મળે, આ કેટલું યોગ્ય કહેવાય? કોર્પોરેશનમાં તમે ગમે ત્યાં નીકળો અમદાવાદની અંદર, તમને રોડ, ગટર, પાણીની મોટા બજેટો ફાળવવામાં આવે છે, પણ એ ખાલી કાગળ ઉપર, પબ્લિકને સુવિધા મળતી નથી. તમે મધ્ય ઝોન દરિયાપુર વોર્ડની અંદર આવો વિસ્તારમાં, તમે અત્યારે હાલમાં તમારા માધ્યમથી જોઈ શકો છો, ના કોઈ રસ્તા, ગટર, ડ્રેનેજ લાઈનનો તો એટલો ઇસ્યુ છે, ખાલી ચર્ચા કામ કરશે પણ એનો એ જ પ્રોબ્લેમ રહી છે. ડિસિલ્ટિંગ કરવાની, જેટિંગ મશીન, આવા કોઈ પ્રોબ્લેમો સોલ્વ થતા જ નથી. વરસાદી પાણી અત્યારે જો ગઈકાલે જ વરસાદ પડ્યો, પાણી એમને એમ, તમને એવું લાગે જ નહીં, પાણીઓ ફૂલ ભરાઈ ગયા હતા. પરંતુ જે અધિકારીઓ છે તેઓ ઘણીવાર વિદેશમાં જતા છે, વિદેશની વસ્તુઓ અહીંયા લાવવાની વાતો કરે છે, અહીંયા પ્રાથમિક સુવિધા નથી આપી શકતા. અધિકારીઓ માત્ર કોર્પોરેશનના પ્રજાના પૈસે, ટેક્સના પૈસા તાગડધીનના કરવામાં જ માને છે. ખોટી જાહેરાતો, નવી જગ્યાએ સ્ટડી કરવાનું, લાખો રૂપિયાની પાછળ ખર્ચવાના અને છેલ્લે અહીંયા પરિણામના નામે શૂન્ય છે. તમે શું માનો છો, આ યોગ્ય વસ્તુ કહેવાય? પ્રાથમિક સુવિધા તો મળવી જોઈએ, બંધારણનો હક છે આપણો. હા, પ્રજા ટેક્સ ભરે છે તો પ્રાથમિક સુવિધાઓ મળવી જ જોઈએ, પણ જેના નામે કોર્પોરેશન મીંડું કહેવાય. તો આપણા ટેક્સના પૈસાનો વ્યય પણ છે. ટેક્સના પૈસાનો બગાડ થાય છે. બગાડ તો પહેલેથી ચાલે જ છે. પબ્લિક ટેક્સ એના માટે ભરે છે કે એમને પ્રાથમિક સુવિધા મળી શકે, પણ એના નામે મીંડું છે. કોર્પોરેશન તદ્દન ફેલ છે. એટલે કે કોઈ પણ પ્રકારનું બજેટ હોય, 18,000 કરોડ આ વખતે પહોંચ્યું છે. આશા રાખીએ કે આ વખતે પણ એક લોકોને સારી સુવિધા મળે, પરંતુ દર બજેટની જેમ આ રીતે જ સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો પ્રજાના ટેક્સના પૈસા ઉઘરાવીને ફાયદો શું, અને આ ફાયદો કોને થઈ રહ્યો છે તે પણ એક મોટો સવાલ છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મેહર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે આ જ મુદ્દે રાજકોટની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ડ્રેનેજ સિસ્ટમને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ચોક્કસથી વરસાદ આવે તો ક્યાંક ને ક્યાંક આજે જે ડ્રેનેજ સિસ્ટમ છે તે કામ નથી કરતી. આ પ્રકારની પ્રતિક્રિયાઓ છે તે હાલ લોકો તરફથી મળી રહી છે. ગઈકાલે જ વરસાદ વરસ્યો હતો અને તેના જ કારણે આ જે ગટરનું પાણી છે તે ઉભરાણું હતું અને તે રસ્તા સુધી પહોંચ્યું હતું અને ખૂબ જ હાલાકીનો સામનો લોકોને કરવો પડે છે. ત્યારે આપણી સાથે વોર્ડ નંબર 1ના જ સ્થાનિક લોકો જોડાણા છે, સાથે વાત કરીશું. સ્થાનિક આગેવાનો છે, શું નામ અને શું કહેશો? ખાસ તો સ્થિતિ કઈ પ્રકારની છે જ્યારે ડ્રેનેજ સિસ્ટમ જ્યારે ચોક થાય અને રસ્તા ઉપર ગંદુ પાણી પહોંચે? મારું નામ શૈલેષ મોભેરા, હું વોર્ડ નંબર 1 માં સ્થાનિક જ છું. આપણે અહીંયા સિસ્ટમ વોર્ડ નંબર 1માં અત્યંત ખરાબ જ છે ઘણા વર્ષોથી. ડ્રેનેજ સિસ્ટમનું પાણી જ્યારે વરસાદી પાણી ભરાય છે ત્યારે વરસાદી પાણી રોડ ઉપર એટલા ભરાય છે, ડ્રેનેજ સિસ્ટમને લીધે જે આપણે પીવાનું ચોખ્ખું પાણી આવે છે એમાં પણ પાણી એડ થઈ જાય છે. તેને કારણે ગંદુ પાણી ઘરમાં અમારે પીવા લાયક પણ પાણી રહેતું નથી.
એટલે અમારે બહારથી ક્યાંક 20 રૂપિયાની બોટલ આવી મંગાવવી પડે. એટલે ક્યાંક ને ક્યાંક અમે વેરા ભરવા છતાંય આપણે જે આ નળનું પાણી આવે પી શકતા નથી. અને કોઈ પણ કારણોસર હોય, શું હોય કે વોર્ડ નંબર 1 માં છેલ્લા 25 વર્ષથી અમારા રૈયાદાર વિસ્તારમાં વોર્ડ નંબર 1 માં ક્યાંક ને ક્યાંક વિકાસ અટકી ગયો. કોઈ પણ પ્રકારનો વિકાસ નથી થતો. તમે શું કહેશો? ડ્રેનેજ સિસ્ટમ દરેક વોર્ડમાં આ જ પ્રકારની સ્થિતિ છે, ડ્રેનેજ સિસ્ટમ ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે, શું કહેશો? શું નામ? મારું નામ રાહુલ મોબેરા છે. રૈયાદાર સ્થાનિક જ છું. ડ્રેનેજ સિસ્ટમ તો એમ કહું ને કે જરાક આમ તો વરસાદ આવ્યો નથી ને, બરોબર, એટલે પાણી ભરાઈ ગયું. આમ એમ સમજો ને કે 1 ઇંચ નો આવે વરસાદ, બરોબર, ત્યાં તો પાણી ભરાઈ ગયું. તમે હજી જોઈ જ શકો છો, સામે જો સામે જ છે. અને આ સરકાર એમ કહી છે કે સ્વચ્છ ભારત અભિયાન ચલાવે છે, અને વોટેવર ગમે એ હોય, બરોબર, પણ કાંઈ થતું નથી. જો અમે કચરો છે, પાણી ભરાય છે, એના લીધે એમાં મચ્છર ખૂબ થાય છે. પેલા તો એમ સમજો ને કે આજથી 10, 15, 20 વર્ષ પહેલા આપણે આ વોર્ડમાં ઓલા શું કે મચ્છર ને ઓલું ભગાડવાના ઓલા આવતા ને ટેન્કર આવતા ધુવાણા કરતા ની, એવું એવા કઈ થતું નથી. માણા મરે તો કઈ ફેર નથી પડતો, જીવે તો ઓલું નો કઈ કે એને એમણે મૂકી દે, ખાલી વોટ ટામે આવે, બરોબર, પછી કોઈ દેખાતું છે નહીં અહીંયા, બરોબર. આજે તમારી નજર હમે છે, તમે હમે જો ને એટલે ખબર પડી જાય. તમે શું કહેશો માસી? શું નામ તમારું? મારું નામ મીનાબેન ચંદ્રકાંતભાઈ ટાક છે. બેન, ખાસ તો અત્યારે ડ્રેનેજ સિસ્ટમને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ગટરો છે તે ઉભરાય છે, આવા દ્રશ્યો પણ સામે આવે છે. થોડા વરસાદમાં આ ગટરો ઉભરાય છે. સ્થિતિ કઈ પ્રકારની તમારા વોર્ડમાં, વોર્ડ નંબર 1 માં? મારું નામ મીનાબેન ચંદ્રકાંતભાઈ ટાક છે અને હું વોર્ડ નંબર 1 આમાં રહું છું, રૈયાદાર સ્લમ ક્વાર્ટર. એમાં એક પ્રશ્ન એવો છે કે ગટર ઉભરાય અને ગટરનું પાણી ઠેઠ રોડ ઉપર આવે છે અને ગંદકી વાળો બહુ થાય છે, મચ્છર થાય છે, અને કોઈ છે ને દવા છાંટવા કે કોઈ આવતું નથી, અને બહુ જ મચ્છર થાય છે, કઈ અસર નથી થતી. દવા મૂકી તોય અમારા ઘરમાં તોય અસર નથી થતી એમ. અને બીજું એક પ્રશ્ન છે કે રેશન કાર્ડમાં કૂપનની અમે વસ્તુ લેવા જાય છીએ, પણ અમને ત્યાં વસ્તુ મળે છે ખરા, પણ અમને ત્યાં ગરદી. તમે શું કહેશો અત્યારે ડ્રેનેજ ને લઈને કઈ પ્રકારની સમસ્યા બેન? એવું છે કે અહીંયા કચરો બહુ ભરાય છે ને એના લીધે મચ્છર બહુ થાય છે, અને એનું કઈક કરો નિવારણ. તમે શું કહેશો? ડ્રેનેજ સિસ્ટમ ને લઈને અનેક સવાલો રાજકોટમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, શું કહેશો? વાસ્તવિકતા અત્યારે કોઈ પદાધિકારી કે પછી અધિકારી અત્યાર સુધીમાં આવ્યા છે? કોઈ નથી. હા, એમ સમજ મેં તમને આજે અગાઉ જણાવ્યું એ પ્રમાણે કોઈ આવ્યું નથી. પાણી જરી ગમતું મેં તમને કીધું એ રીતના જરી ગમતું પાણી આવ્યું નથી. વીજળી ગુમ થઈ જાય, બરોબર, પાણી ભરાઈ જાય, મચ્છર થાય. આ એમ સમજો ને પબ્લિક ને એમણે મૂકી દે 5 વર્ષ પછી બધા દેખાય વોટ ટાઈમે. બાકી શું કહેશો? અત્યારે ડ્રેનેજ ને લઈને કોઈ પદાધિકારી કે અધિકારીઓ અહીંયા આવે છે સુપરવિઝન માટે કે કેમ? સુપરવિઝનમાં તો કોર્પોરેટર લઈને, ધારાસભ્યથી લઈને, કર્મચારીથી લઈને કોઈ પણ અહીંયા કઈ આવતું જ નથી. ફોન કરવા છતાંય ફોન ઉપાડતા નથી. ફોન ઉપાડે તો સરખો જવાબ દેતા નથી. ક્યાંક ને ક્યાંક એવું હોય કે વોર્ડ નંબર 1 માં કોઈ વિકાસ પ્રત્યે કઈ લાલસા હોય જ ને, ખાલી વિકાસની બોડી વાતો કરે છે ખાલી સરકાર, એના પ્રમાણે કાંઈ પણ અહીંયા થતું નથી. કોઈ પણ કોઈને રસ. કોર્પોરેટર શું કહે છે? 4 કોર્પોરેટર છે અહીંયાના. 4 કોર્પોરેટરને કોઈ ઓળખતું નહીં હોય, બરોબર. અમારા જેવા યંગ છે જે 4 કોર્પોરેટરના જેને નામ આવડે છે, બાકી કોઈ દી આવતા નથી. ફક્ત ને ફક્ત જે શેરીઓમાં એને બોર્ડ લગાડવા હોય ને ત્યારે કામ થઈ જાય. કામ કેવું થાય નથી, કોઈ પ્રશ્ન નથી, ખાલી બોર્ડ લગાડવા આવી જાય કે પોતાના નામનું બોર્ડ હોવું જોઈએ, બસ. બાકી 5 વર્ષ દેખાણા જ નથી કોર્પોરેટર અહીંયા. કેટલાક બીજા પણ આપણી સાથે જે છે સ્થાનિક. શું નામ તમારું? હેમીબેન છે મારું નામ. બેન, અહીંયા જે ડ્રેનેજનો સમસ્યા છે, ગટર કેટલી ઉભરાય છે અહીંયા? ગટર ઉભરાય છે, સમય એટલી ગંદકી થાય છે, બધા કચરો એટલો નાખી જાય છે, પણ એનું કાંઈ નિવારણ થતું નથી. કોર્પોરેટર કઈ કોઈ આવતું નથી ભાઈ. ચોક્કસથી સ્થાનિકોમાં ખૂબ જ એક આક્રોશ છે તે દેખાઈ રહ્યો છે. સ્પષ્ટપણે જે અલગ અલગ વિસ્તારના અલગ અલગ જે સોસાયટીની આસપાસ જે ગટરો છે જે ઉભરાય છે, તેનાથી જે સ્થાનિકો છે તે ખૂબ જ હાલાકીનો સામનો કરે છે. ખાસ તો રોગચાળો પણ ફેલાય છે આના કારણે, અને સ્થિતિ ખૂબ જ બગડે છે. એક આક્રોશ છે તેઓ વ્યક્ત કરી રહ્યા છે. ખાસ વાત કરવામાં આવે તો ડ્રેનેજ સિસ્ટમને લઈને હાલ અત્યારે સમગ્ર રાજકોટના અલગ અલગ વિસ્તારના જે લોકો છે તેઓ સવાલો ઊભા કરી રહ્યા છે. ખેર પછી લલિત વ્યાસલ, કુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દે સુરતની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ.
સુરત મહાનગરપાલિકા કરોડોનું બજેટ છે, જે ડ્રેનેજ અને સીવેજ જે કે ખાડી વિસ્તારમાં રહેતા ખાડીને કિનારે રહેતા લોકો, ખાસ કરીને જે લોકો દર વર્ષે તકલીફ પડે છે, જે તલાવ બની જાય છે ખાડી, એ લઈને આપણી જોડે લોકો છે, એમની જોડે વાત કરીશું. શું નામ છે આપણું? ને કરોડોની બજેટ છે છતાં દર વર્ષે ખાડીમાં ખાડી પુરાવી જાય, તલાવ બની જાય, શું કહેશો? મારું નામ મહેન્દ્ર ગોસાવી છે. દર વર્ષે મહાનગરપાલિકા કરોડોનું બજેટ ખાડી માટે અને ગટર માટે પાસ કરતી હોય છે, પણ આ જે છે ખાલી કાગળ પર જ આ લોકોનું જે બજેટ છે કાગળ પર જ હોય છે, અને જે જમીની સ્તર પર કોઈ વસ્તુ કામ કરવામાં નહીં આવતી. જે ખાડીઓ છે, ખાડીઓને દર વર્ષે જો વરસાદ પહેલાં સાફ સફાઈ કરી લેવામાં આવે તો આ જે પરિસ્થિતિ છે, પૂર જેવી પરિસ્થિતિ કે પછી જે પાણી રોકાઈ જાય છે, આ વસ્તુ થશે નહીં. અને બીજી વાત એવું છે કે આજે ખાડીઓને સાફ નહીં કરવામાં આવે, એના લીધે પાણી રોકાય છે, ને એ પાણી જે સડે ને પછી એનું જે કાદવ બને છે ને એનાથી જે મચ્છર થાય ને, તો આજુબાજુના પરિસરમાં રહેવાવાળા લોકોને એ મચ્છરથી લોકો બીમાર પડે છે, ટાઇફોઇડ, મલેરિયા જેવી બીમારી આવે છે. એટલે આ બેદરકારી એસએમસીની વર્ષોથી છે. ખાસ કરીને વાત કરીએ, વર્ષોથી આ બીમારી છે, દર વર્ષે કરોડોની બચત હોય છે, કામ કેમ નથી કરતા? કામ કરે તો પણ પછી કેવી રીતે ખાડી પુરાવી જાય? હવે તો આ ભ્રષ્ટાચારની સરકાર છે, અમે તો શું કહીએ. અને અમારે તો અહીંયા સ્થાનિક લોકો છે, બરાબર. હવે 2 મહિનાથી આ કામ ચાલુ છે, 2 મહિનાથી આ લોકો આવી ખાતમુહૂર્ત કરીને ગયા છે. હવે ખાડીનું કામ ને પુલનું કામ કરી રહ્યા છે, પણ પોતે પોતાનો જીવ જોખમમાં લઈ સાઈડમાંથી નીકળે છે. પોતાનો જોખમમાં જીવ મૂકી આ લોકો નીકળે છે, પણ એમનું કંઈ પોતાનો જીવનો કંઈ જોખમ થઈ જાય, આગળ એમનો કંઈ જીવનો ખતરો આવે, પછી એનો જવાબદાર કોણ રહેશે? સરકાર રહેશે કે તંત્ર રહેશે? અને હવે અમારા ખાડીમાં આટલું બધું કચરો જામ થઈ ગયેલો છે, એનાથી બધી બીમારી ફેલાય છે, ટાઇફોઇડ, મલેરિયા જેવી. ને નાના છોકરાઓ છે અમારા ગલીમાં, બધા બીમાર પડે છે, કે એમના જવાબદાર કોણ? અમે આટલું બધું અમારી માંગ છે કે બધા ખાડીનું જે કામ છે, પુલનું કામ છે, લવકર હમણાં જલ્દીમાં જલ્દ તમે પૂરો કરાવો, અને પછી આ ખાડીનો જે કચરો છે એને જલ્દી સાફ કરાવો. બસ આટલી અમારી માંગ છે. બિલકુલ, બહેનો છે, એમની જોડે વાત કરશું. आपका क्या नाम है और 1 करोड़ की बजट होती है खाड़ी का, और जब बरसात आती है तो हर एक साल भर जाता है, साफ नहीं करते और करते तो फिर भर कैसे जाता है? क्या बोलोगे? नहीं भर जाता है, बहुत कचरा रहता है, बहुत मच्छर आता है, आने जाने में बहुत परेशानी होती है हम सबको. कितना तकलीफ होता है खाड़ी जब भर जाता है, बरसात में पानी ऊपर रहते तो? बारिश में तो बहुत तकलीफ होती है, बहुत प्रॉब्लम रहती है बारिश को. जैसे पानी उड़ जाता है इधर, बच्चों को ट्यूशन स्कूल आने जाने में तकलीफ होती है. आपका क्या नाम है? कि जब बरसात पानी पूरा ऊपर आ जाता है, तालाब बन जाता है, तो कितना तकलीफ होती है? बहुत ज़्यादा होती है. क्या नाम है? सुमन. कितना तकलीफ होती है? यहाँ पे बहुत ज़्यादा होती है, बहुत गंदगी होती है, फिर बारिश की वजह से बहुत सब खुशबू से बास मारती है पूरा नाला, बदबू आती है. हाँ, नाले की. શું નામ છે આપણું? શું કહેશો, કેટલું તકલીફ? मेरा नाम शोभा है. मैं म्यूनसिपालिटी वाले को बोलने गई तो वो लोग बोलते हैं ऑनलाइन करके मंगवा लो, बोले कारागिर नाला साफ करवा लो बोले. हाँ, बोलने जाओ तो 2-4 पावड़ा मार के चले जाते, कूड़ा कचरा बाटली जमा करके 100-200 का बेच के चले जाते. क्या बोलने का, सब नाला भर गया. बोलने जाओ तो भूंगरा भर हो गया. आंटी अभी बात में बहन से हमने जोड़े पर बात करशो. आपका क्या नाम है? जो हर एक साल करोड़ों की बजट आती है फिर भी ऐसा गंदगी होता है. मेरा नाम आशा कौर है. इधर हम रहते बस्ती में, डिंडोली में रहते हैं. हमारे संतोषी नगर है, मगर इधर बहुत कचरा घान बहुत हो रही है, मच्छर बहुत हो रहे हैं. कोई भी साफ सफाई करने के लिए कोई नहीं आते. जो कोई भी आते हैं 2-4 फावड़ा मार के रोधी चले जाते. બિલકુલ જે હિસાબે અહીંયા લોકો કહી રહ્યા છે કે દર વર્ષે બજેટમાં તો આવે છે, સાફ સફાઈને કરવાનું હોય છે, પણ કરતા હોય તો આ જે પાણી છે એ ભરાતે નહીં, ને ખાસ કરીને જ્યારે નહીં કરતા હોય તો બજેટનો પૈસા ક્યાં જાય છે એ સવાલ ઊભો થઈ રહ્યો છે. કેમ કે જે હિસાબે દર વર્ષે સુરત શહેરમાં જે ખાડી તલાવમાં ભરાઈ જાય છે, તલાવ બની જાય છે, જે વિસ્તાર રહેવાસી છે એ લોકો ત્યાં ત્રાહિમામ થઈ જાય છે, તંત્ર ત્યારે આવે ફોટો સ્ટેશન કરીને નીકળી જાય છે. પણ સવાલ એક જ છે કે દર વર્ષે કરોડોની બજેટ છે, બજેટમાં જે સાફ સફાઈ કરતા હોય એ ક્યાં ગયું? મંતવ્યનું સુરતથી દીપક રાય. તો હવે આ જ મુદ્દે જામનગરની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. વોટર ડ્રેનેજને લઈને સિસ્ટમમાં ગુજરાત સરકાર દ્વારા કરોડોના ખર્ચ કરવામાં આવે છે. જામનગર વાસીઓ પાસેથી જાણશું કે વારંવાર ડ્રેનેજને લઈ અને શહેરમાં પાણી ભરાવાનો પ્રશ્ન રહે છે, કરોડોનો ખર્ચ થાય છે, શું કહેશો? જામનગર મહાનગરપાલિકા દ્વારા લગભગ પાછલા વર્ષે પણ વોટર ડ્રેનેજ એટલે કે આ જે પાણી છે ચોમાસાનું પાણી છે એના સંગ્રહ માટે
અને નગર વિસ્તારમાં આવતા જે રહેણાંક મકાનો છે એના બોર તળ ઊંચા કરવા માટે આ સિસ્ટમ લાગુ કરવામાં આવતી હોય છે, પણ ક્યાંક આની અમલવારી કાગળ ઉપર જ થતી હોય એવું લાગી રહ્યું છે. કેમ કે જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખો અને કરોડો રૂપિયાના ખર્ચ છે મંજૂર કરવામાં આવે છે, એની સામે કામગીરી શૂન્ય બરાબર છે. આપણે જોઈએ છીએ કે ભાઈ જામનગરના લીમડા લાઈન નજીક આવેલ જે સેક્રેડ હાર્ટ ચર્ચ છે ત્યાં આગળ વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા. એકી સાથે જામનગરની અંદરમાં 5-10 ઇંચ વરસાદ પડે તો એ વિસ્તાર છે એ રીતસરનો તળાવમાં ફેરવાય છે અને કમર ડૂબ ત્યાં પાણી ભરાય છે. તો ત્યાંના રહેવાસીઓ, ત્યાંના વેપારીઓ આ બધાને અગવડ પડતી હોય છે. તો અવારનવાર જામનગરમાં મીડિયાના માધ્યમથી અને ન્યૂઝપેપરના માધ્યમથી આ જગ્યા છે એને લઈ અને સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે, પણ મહાનગરપાલિકાનું તંત્ર આ વોટર ડેમેજ કંટ્રોલ, આ વોટર જે સ્ટોરેજ છે કે જે એને બનાવવાના હોય છે આમાં નિષ્ફળ જાય છે અને ખાલી કાગળ ઉપર આ કામગીરી દેખાડતા એવું લાગી રહ્યું છે. ખાસ કરીને ડેમેજ સિસ્ટમ બનાવવામાં આવે છે તો કરોડોનો ખર્ચ થાય છે, શું કહેશો? આજે જ્યારે જામનગરમાં આપણે 100% માનીએ છીએ કે જામનગર મહાનગરપાલિકાનું ક્યાંક વોટર ડ્રેનેજ સિસ્ટમ બાબતે ક્યાંક ચૂક રહી જતી હોય, પણ દર વર્ષ આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે જામનગર મહાનગરપાલિકા સળંગ રીતે ક્યાંય ને ક્યાંય કેવી રીતના વોટર ડ્રેનેજ સિસ્ટમ મજબૂત બની શકે એ માટેના પ્રયત્નો કરી રહી છે. લાખો કરોડોના બજેટ છે તો ફાળવી જ રહી છે, ક્યાંક એમાં ચૂક થતી હોય, ક્યાંક કોઈ અધિકારીની ભૂલ રહી જતી હોય અથવા અન્ય કોઈ પણ પ્રશ્ન હોય, પરંતુ ક્યાંય ને ક્યાંય જોવા જઈએ તો સૌરાષ્ટ્રનું સૌથી મોટું બ્રિજ જે બન્યું છે જામનગરમાં, એમાં પણ વોટર ડ્રેનેજની જે ફેસિલિટી છે ઘણા સ્તર સુધી સારી બની છે. અને જેમ વાત લીમડા લાઈનની પણ કરી, ત્યાં રસ્તા હોય, રામેશ્વર નગરનો જ્યાં કોઈ રસ્તો હોય, પટેલ કોલોનીનો જે ત્યાંનો ઇલાકો છે, ત્યાં બધી જગ્યાએ ક્યાંય ને ક્યાંય જે ડ્રેનેજ સિસ્ટમ હતી એને નીચેથી જે સળંગ કરી અને એના ઉપર રોડ બનાવવામાં આવ્યો છે. અને ધીરે ધીરે આ જે વોટર ડ્રેનેજ સિસ્ટમ છે જામનગર મહાનગરપાલિકા છે એ સતત સુધારી રહી છે અને આવનારા સમયમાં પણ જ્યાં લગી ચોમાસું નજીક આવશે ત્યાં લગીમાં ઘણા સ્તરે આ વોટર ડ્રેનેજ સિસ્ટમ છે મજબૂત બનશે. વોટર ડ્રેનેજ સિસ્ટમને કરોડોનો ખર્ચ થાય છે, જેને લઈ અને ક્યાંક ને ક્યાંક સફાઈનો અભાવ હોય છે, એના હિસાબે પાણી ભરાવાનો પ્રશ્ન થાય છે. સફાઈ કામમાં જામનગર શહેરમાં 100%માં વધારો આવ્યો છે. એ જ રીતે પાણીમાં, રસ્તામાં, રોડ વચ્ચે ખાબોચિયામાં પાણી ભરાઈ જતું હોય છે ચોમાસાના કારણે, જે લાંબા સમય સુધી પાણીમાં પડ્યું જ રહે છે. તે નગરપાલિકામાં દર વર્ષે લાખો કરોડોનું બજેટ સત્ર બહાર પડે છે ને વધારેમાં પૂરતું જોવા જાય તો પેપર વર્ક એમાં લાંબુ હાલે છે ને વધારેમાં પૂરતો સફાઈ કર્મચારીઓનો વર્ક 100%માં વધારવામાં આવ્યો છે. ડ્રેનેજ સિસ્ટમ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા કરોડો, ગુજરાત સરકાર પણ આમાં કરોડોનો ખર્ચ કરે છે, તો ક્યાંક ને ક્યાંક જ્યારે વરસાદ થાય છે ત્યારે તળાવમાં ફેરવાઈ જતું હોય શહેર, એમાં શું કહેશો? જામનગરની અંદર 16 વોર્ડની અંદર 9 વોર્ડ તો એવા છે કે જ્યાં 5 ઇંચ પાણી ભરાય ને તો ગોઠણ હમાના પાણી ભરાઈ જાય છે, પરંતુ જામનગર મહાનગરપાલિકા ખરેખર કુંભકર્ણની નિંદ્રામાં સૂતો રહે છે. અને જ્યારે ચોમાસું આવે ને ત્યારે ખાલી 3 મહિના અગાઉ એક કાગળ ઉપર જે બજેટ બહાર પાડી દે છે અને લાલિયા ભગતની જેમ મિલી ભગત કરી અને ક્યાંય થોડું ઘણું 10% કામ દેખાડી દે છે, ફક્ત ખાલી કાગળ ઉપર કામ કરે છે. ખરેખર લોકો આના પ્રત્યે બહુ હેરાનગતિ થાય છે. પાણી ભરાઈ જાય છે ત્યાર પછી રોગચાળો પણ એટલો જ નીકળે છે. રોગચાળાના હિસાબે અત્યારે હોસ્પિટલો પણ ખદબદી રહી છે. જ્યારે ચોમાસું હોય ત્યારે 16 વોર્ડમાંથી 9 વોર્ડ એવા છે કે જ્યાં 5 ઇંચ વિસ્તારની અંદર ગોઠણમાં પાણી ભરાય છે અને લોકો હેરાન થાય છે. પરંતુ મહાનગરપાલિકા ખરેખર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી છે. ક્યારેય પણ પૂરેપૂરું 100% ક્યાંય ડ્રેનેજ નિકાલનું કામ ક્યારે કર્યું જ નથી આટલા વર્ષોની અંદર. તો આ રીતે ક્યાંક ને ક્યાંક ડ્રેનેજમાં કરોડોનો ખર્ચ થાય છે, પણ થોડાક વરસાદ થાય છે જેને લઈ અને થોડાક વરસાદમાં જ ક્યાંક ને ક્યાંક રસ્તાઓ પણ તળાવમાં ફેરવાઈ જાય છે. એને લઈ અને ક્યાંક ને ક્યાંક જે ખર્ચ કરે છે એ ક્યાંક ને ક્યાંક પાણી ઢોર થતું હોય એવું જોવાઈ રહ્યું છે. જામનગરવાસીઓ એવું કહે છે કે કરોડોનો ખર્ચ થાય છે પણ ક્યાંય જે દેખાવું જોઈએ એ કામ ક્યાંય નગરપાલિકા દ્વારા જે કરેલ છે એ દેખાતું નથી. કેમેરામેન રોહિત નારવાડીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય જામનગર. તો હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.